રીતે જાણો છો કે 2020માં અમે વહીવટ સંભાળ્યો ત્યારે કામરેજ સુગર ફેક્ટરીની પરિસ્થિતિ શું હતી અને આજે 2026માં પરિસ્થિતિ શું છે તે પણ આપ સૌ સુપીરે જાણો છો। વિશેષ તો કંઈ કહેવું નથી, પણ છેલ્લા 5 વર્ષમાં 35,000 માંથી જેને 18 ઉમેદવાર પૂરેપૂરા નથી મળ્યા ભાઈ, પછી 35 ઉમેદવાર રહ્યા, તેમાં 14 ઉમેદવાર ની થયા અને 11 થયા। પછી વિડીયોમાં એવું કહે કે 3 અપક્ષ અમારા છે, તો એક અપક્ષે નિવેદન આપ્યું કે ભાઈ હું તમારા વહીવટ હાથે નથી, હું જીતા તો અશ્વિનભાઈ ની હાથે રહેવાનો છું। જૂઠું બોલવું એ એમની ટેવ છે। આ વિસ્તારમાં ચૂંટણી લડે એટલે હિન્દુ મુસ્લિમ કરે, કોળી લોકો એક થાવ, હું સમૂહ લગ્ન કરું છું, સમૂહ લગ્નમાં રસોડું હું કરું છું, રસોડું એ કરે ને ખાણ કામરેજ સુગર પાસે મફત લઈ જાય ને કાર્ડમાં લખાવે કે રસોડાના ખર્ચ પ્રમુખશ્રીએ ભોગવો છે। આ તો ખાણ મેં આપેલી એટલે કહું છું, બીજું કોઈ કેટલાએ કેટલું આપ્યું હોય નામ લખાવે એ જાણે, પણ ખાણ મેં આપેલી એટલું હું જાણું છું। એટલે આવું જૂઠાણું ચલવે। અને હું તમને એક વાત પૂછું કે તમારે અહીંયાથી કીમ જવાનું છે, આ દરવાજે 2 બસ મૂકેલી છે, એક બસનો ડ્રાઈવર જે 5 વર્ષથી આ સતત તમે એને ઓળખતા હોય, આવતો હોય, ચા પીતો હોય, પાણી પીતો હોય તમારો, એ બસનો ડ્રાઈવર હોય ને બીજી બસમાં કોઈ ડ્રાઈવર જ નહીં હોય, તો તમે કઈ બસમાં બેહો? ડ્રાઈવર વાળીને? તો આ સહકાર પેનલ ડ્રાઈવર વાળી પેનલ છે ભાઈ, એનો ડ્રાઈવર હું છું। હલ્લાજા ઝોનના ઉમેદવાર જયેશભાઈ જ્યારે ચેરમેન હતા ત્યારે નવી મિલ નાખવાનો એક પ્રોજેક્ટ રિપોર્ટ મૂકેલો, એ પ્રોજેક્ટ રિપોર્ટ 55 કરોડનો 2019માં ઉઠો, એટલે આજે તો 65-70 કરોડ રૂપિયા થાય। એના બદલે મેં તબક્કાવાર કોઈ વર્ષ 4 કરોડ, કોઈ વર્ષ 7 કરોડ, કોઈ વર્ષ 6 કરોડ, એ રીતે 5 વર્ષમાં 22 કરોડ રૂપિયામાં નવી મિલ, જેની પાસે નવી મિલ છે, નવા બોઇલર છે, એની કરતાં પણ સારું રિઝલ્ટ આપીને લોસીસ ઘટાડ્યા, બગાસનું ઉત્પાદન વધ્યું, એને લીધે તમને ભાવ વધારો મળ્યો। રિકવરી ડાઉન ઉઠી, 10મા નંબરે રિકવરી ઉઠી, આજે તમે 3જા નંબરની રિકવરીએ પહોંચ્યા। રિકવરી એટલા માટે વધી છે કે ખાણ ખેતરમાં પાકે છે, તમે તો સુગર ફેક્ટરી ફક્ત પ્રોસેસમાં લોસીસ ઘટાડી શકે, પણ આપણે જાતો સુધારી, સમયસર કાપણી, તમારી બરેલી શેરડી અન્ય સુગર ફેક્ટરીની હોય તો કદાચ તમે જાણતો હોય તો 7 દાડે, 10 દાડે, 12 દાડે કપાય, આપણે 1 દિવસ, 2 દિવસ કે 3 દિવસમાં કટિંગ મૂકીને સભાસદને સંતોષ આપીએ છીએ। એને લઈને પણ રિકવરી વધી, થોડા ટેકનિકલ સુધારા વધારા કર્યા, એને લીધે પણ વધી, એનો જે ભાવ વધારો મળ્યો એ તમારી પાસે આવ્યો। હવે એ લોકો કહે કે શેરના નાણાં આવ્યા એટલે આ ભાવ વધારો મળ્યો, તો હું તમને કહું છું કે 5 વર્ષમાં 60 કરોડની લોન અને દેવું જે ઉઠું તે મેં ભરપાઈ કર્યું, અને તેમાં 27 કરોડ રૂપિયા દેવું એવું હતું કે આ સુગર ઇન્ડસ્ટ્રીમાં અન્ય કોઈ સુગર ફેક્ટરીને એવું દેવું નહીં ઉઠું કે ચોપડા પર ખોટ ઉઠી, વર્કિંગ કેપિટલની સ્ટોરની લોન લીધેલી, એવું તે સમયમાં કોઈ ફેક્ટરીએ કરેલું નહીં હતું। જાણીએ, કોઈને કહેવાનું નહીં। એટલે 35,000 સભાસદનો વિશ્વાસ જીતવો હોય ત્યારે તમારે કહેવું પડે કે આ સંસ્થાનું અમારી પેનલમાંથી નેતૃત્વ આ માણસ કરશે। અમે ડંકાની ચોટ પર કહે છે કે અમારી પેનલનું નેતૃત્વ હું કરવાનો છું।
એ લોકો પાસે એવી તાકાત પણ નથી, કારણ કે અહીંયા કોળીના મત લેવા છે, અમારા વિસ્તારમાં કણબીના મત લેવા છે. ત્યાં કણબીનું નામ ડિક્લેર કરે તો અહીંયા કોળી લોકો મત નહીં આપે, ને અહીંયા કોળી લોકોનું નામ ડિક્લેર કરે તો ત્યાં કણબી લોકો મત નહીં આપે, કારણ કે એમનો વહીવટ જોયેલો છે. અને મેં જે દિવસે ફોર્મ ભર્યું ત્યારે કહ્યું છે, હું અહીંયા ભાષણ કરી જવા એટલે એ આવીને બીજા 2 ગપગોળા મૂકી જાય. મેં જાહેર મંચ પરથી એવો પડકાર ફેંકેલો, શા માટે આપણે સભાસદોને ગુમરાહ કરીએ, આ રસોડા ખર્ચા કરીએ, આવી જાઓ આપણે સામસામા ડિબેટ કરીએ. આપણી સામે સુગરના તજજ્ઞો બેઠેલા હોય, આપણી સામે સભાસદો બેઠેલા હોય. તમે મને સવાલ કરો, હું એનો જવાબ આપું, હું સવાલ કરું તેનો તમે જવાબ આપો, સભાસદો સવાલ કરે વારા પરથી, આપણે બે આવનારા દિવસોમાં તમારું વિઝન શું છે તેનો જવાબ આપીએ, તો ખરી ચૂંટણી લડાઈ. પણ એ પડકાર એમણે ઝીલવો નથી અને સોશિયલ મીડિયામાં ખોટા અપ્રચાર કરવાના કે પેલો પેટ્રોલ પંપ તો મંજૂરીની લીધેલી, બહુ સસ્તું આપી દીધું. તો એક જ દાખલો આપું તમને કે એ પેટ્રોલ પંપની જગ્યા 2021ની સાધારણ સભામાં મેં મૂકી કે આપણે આવું કરવા જેવું છે કે ભાઈ આવું, કારણ કે તે દિવસે પૈસા પણ નહીં ઉઠા અને તે દિવસે ચોરસ ફૂટનો ભાવ એ જ ચાલતો હતો. એટલે મેં વાત મૂકી. 22ની જનરલમાં મેં કહ્યું કે થોડા દિવસમાં અમે કરાર કરવાના છે, પેપરમાં જાહેરાત આપવાના છે. એ જનરલમાં જયેશભાઈ, નવીન કાકા, જયંતિભાઈ બધા હાજર હતા. આ વાત કરી ત્યારે 23માં અમે જાહેરાત આપીને કરાર કર્યા. એમણે પણ પેટ્રોલ પંપની જગ્યા શોધતા હતા, એટલે એવો આજે ના કહે છે, પણ મેં એમને ફોન કરેલો કે જયેશ, તારે આ જગ્યા ભાડે રાખવી હોય તો મેં જાહેરાત આપી છે, ભરી દે. તો કે ભરી દે, પણ આ હાઈવેની બધી પરમિશન લેવાની, આ બધો ખર્ચો કરવાનો મૂકવી, તો જે લે તે કરે. તો કે તો મોંઘું પડે. હવે આજે એવું કહે છે કે મેં ફોન જ નહીં કરેલો, હું આ ડંકાની ચોટ પર કહું છું કે જાહેરાત આપી તે મહિનાનું મારું મોબાઈલનું બિલ કરાવી લે, કે મેં કોને કોને ફોન કર્યા છે એમનું પણ કરાવી લે. જો મેં એ મહિનામાં એમને ફોન નહીં કરેલો હોય તો આ ચૂંટણીમાંથી હું મારું ફોર્મ, મારો ટેકો અમારા સામેના ઉમેદવારને આપી દેવા તૈયાર છું. એ મારે ચેલેન્જ સ્વીકારી લે. અને જાણવા જેવી વાત છે કે 22ની જનરલમાં મેં આ કહ્યું પછી આજે 2026 આવ્યું. એવો માજી ચેરમેન છે, મારી કેટલી જનરલ, કેટલી ગ્રામ પ્રતિનિધિની મિટિંગ ગઈ, કોઈ સવાલ કોઈએ પૂછ્યો નથી. અને વધારે જાણવા જેવી વાત એ કેમ છું કે આજથી 8 મહિના પહેલા માટી કામો જયેશભાઈ કરીને પૈસા કમાયા, હવે આજે આક્ષેપ કરે છે. એટલે આવા બધા જૂઠાણા ચલાવવા વાળાને વહીવટની કોઈ ખામી નથી, કોઈ મુદ્દા નથી. એટલે જ હું જાહેરમાં કહું છું કે વહીવટમાં ખામી શું છે એનો એક વસ્તુ તો બતાવો. ઘણા એવું કહે કે અશ્વિનભાઈ, જૈનજીનો જમાનો આવ્યો એટલે આવું કે અમારા વખતમાં નહીં ઉઠું. પણ હું નવેમ્બર મહિનાની દરેક જનરલમાં, અહીંયા જનરલમાં આવતા ખેડૂતોને ખબર છે, હું એવું કહું કે 31 માર્ચે આપણે આવતા 31 માર્ચે આપણે એક સુગર ફેક્ટરીને પાછળ પાડવાના છે. અને પહેલી જનરલથી કહ્યું છે એ છેલ્લી જનરલ સુધી કહ્યું છે, અને મેં પુરવાર કર્યું છે કે હું જે બોલું છું એ પુરવાર કરીને આપું છું. એ લોકો કહે કે બે વર્ષ ઓછો ભાવ આપ્યો. સાહેબ, પહેલા વર્ષે મેં 2307 રૂપિયા ભાવ પાડ્યો ને, ત્યારે સમગ્ર સુગર ઇન્ડસ્ટ્રીએ જે સ્ટોક વેલ્યુ મૂકેલી એ જ સ્ટોક વેલ્યુ મેં ખાંડ ને મોલાસીસ ને આલ્કોહોલની મૂકેલી, અને ઘસારો 42 રૂપિયા કાપેલો. આ છેલ્લો ભાવ પાડ્યો ને ત્યારે સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં સૌથી ઓછી સ્ટોક વેલ્યુ, સંઘે જે સ્ટોક વેલ્યુ નક્કી કરેલી એની કરતાં પણ ઓછી વેલ્યુ મૂકીને 100 રૂપિયા ઘસારો કાઢીને ભાવ પાડ્યો છે.
જો આ બધાએ કર્યું તે મેં કર્યું હોતે તો 3838 રૂપિયા ભાવ બેઠો હતો, પણ મેં ચૂંટણી નથી જોઈ મિત્રો. ચૂંટણી હોય એટલે પ્રમુખ ભાવ પાડે. મેં ચૂંટણી નથી જોઈ. મને મારા સભાસદો પર વિશ્વાસ હતો કે મારા વહીવટને એ લોકો સમર્થન આપવાના છે, એટલે મેં સભાસદ અને સંસ્થાનો હિત કેવી રીતે થાય, આવનારા દિવસો નબળા આવે તો પણ આપણને નુકસાન નહીં જાય, એ રીતનો મેં ભાવ પાડીને સભાસદોને પણ સંતોષ આપ્યો છે અને સંસ્થાની પણ સદ્ધરતા વધારી છે. અફઝલભાઈએ કહ્યું તેમ કે પગાર કરવાના જે સંસ્થા પાસે પૈસા નહીં ઉઠા, બેંક 10,000 રૂપિયા ઓવરડ્રાફ્ટ આપતી નહીં ઉઠી, એ સંસ્થાને લોન લેવા માટે આજે બેંક કાલાવાલા કરે છે. સરકાર હમણાં દરેક સુગર ફેક્ટરીને 2 કરોડ રૂપિયા વ્યાજની સહાય આપવાની, સમગ્ર દક્ષિણ ગુજરાતની ફેક્ટરીઓ એનો લાભ લેવાની. 2 કરોડ રૂપિયા દરેક સુગર ફેક્ટરી લેવાની, પણ કામરેજ સુગર ફેક્ટરી એવી છે કે કદાચ એને 1.25 થી 1.5 કરોડ રૂપિયા મળે તો મળે, કારણ કે આપણને એટલું વ્યાજ જ નથી લાગતું. મિત્રો, આ એમને એમ નથી થયું. અમે બેઠા તે દિવસે 150 રૂપિયા વ્યાજ લાગતું હતું અને 13 રૂપિયા આવક ઉઠી, એટલે 137 રૂપિયા વ્યાજ પેટે ડિસ્ટ્રિક્ટ બેંક લઈ જતી હતી. આજે 54 રૂપિયા વ્યાજ લાગે છે અને 40 રૂપિયા વ્યાજની આવક છે, એટલે 14 રૂપિયા જ બેંક લઈ જતી છે. એટલે 123 રૂપિયા જે બેંક લઈ જતી હતી એ તમારી પાસે આવ્યા. આ ઘણા એવું કે શહેરના નાણાં આવ્યા એટલે આ ભાવ પાડ્યા છે. અમારી વખતે આર્થિક પરિસ્થિતિ ખૂબ સારી હતી, આવું સામેની પેનલ વાળા કહેતા છે. એટલે તમે પૂછજો કે વહીવટમાં ખામી શું છે. આ એક સવાલ પૂછજો એને કે વહીવટમાં ખામી શું છે. તમારો ઉત્પાદન વહીવટી ખર્ચ અન્ય સુગર ફેક્ટરી કરતા 180 થી 200 રૂપિયા વધારે આવતો હતો. આજે એ 80 થી 120 રૂપિયા પર આવી ગયો છે. એના જે પૈસા બચ્યા એ તમને મળ્યા. તમારો કાપણી વાહતુકનો ખર્ચ કામરેજ સુગર ફેક્ટરીમાં 316 ગામ આવેલા છે, 60-65 કિલોમીટરનો વિસ્તાર છે. દરેક સુગર ફેક્ટરીનો વિસ્તાર નાટલો છે. એમની પાસે બળદગાડા છે. આપણી ફેક્ટરી હાઈવે પર આવેલી છે એટલે બળદગાડા ચાલે નહીં. આમ પણ ચૂંટણીમાં બળદગાડું ચાલવાનું નથી, એટલે આપણો ખર્ચ 20 થી 120 રૂપિયા વધારે આવતો હતો. સાહેબ, 5 વર્ષની મહેનત પછી આજે દક્ષિણ ગુજરાતમાં દરેક ફેક્ટરી કરતા 20 થી 120 રૂપિયા ઓછો આવે છે. એમાં કોઈ મશીનરી નથી કામ કરતી, મારું મગજ કામ કરે છે. રીતે ભરપાઈ તાત્કાલિક કરી, એને લીધે ધીરે ધીરે વ્યાજ ઘટ્યું. આજે ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે વ્યાજ ચૂકવનારી મંડળી આપણી ખાણ મંડળી સૌથી ઓછું વ્યાજ સભાસદને લાગે છે, જેનો ઝોન સમિતિનો ખર્ચો સૌથી વધારે ઉઠો. એ કાપણી વાહતુકનો ખર્ચ સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં સૌથી ઓછો આવતો થયો છે. કારણ કે જે છીંડા ઉટા કે શેરડી 40 કિલોમીટરથી આવતી ને રસીદ સોનગઢની બનતી, આ બધું મેં બંધ કરાવ્યું. થોડા સુધારા વધારા કર્યા, બદલી ઓછી થાય એનું કામ કર્યું, એટલે તમારો ઝોન સમિતિનો ખર્ચો ઘટ્યો છે. મિત્રો, એવો કહે કે શહેરના નાણાં આવ્યા. સાહેબ,
જે વંચિતો રહેલા હતા ને એ સભાસદોને શેર આપવાનું પુણ્ય એમના નસીબમાં લખાયેલું હતું, પણ એ પણ એમને નહીં આવ્યું. કારણ કે 8 નવેમ્બર 2019ના રોજ સાધારણ સભામાં શેર ભંડોળ વધારવાનું એમણે કામ મૂકેલું અને એ જનરલ સભામાં લોકોએ વિરોધ કરેલો હતો. લોકોનો વિરોધ શાંત કરવા હું પણ ઊભો થયેલો અને એ કામ મંજૂર કરાવેલું. પણ 8 નવેમ્બર 2019 પછી 18 ડિસેમ્બર 2020 સુધી એટલે કે લગભગ 13 મહિના સુધી એવો શાસનમાં રહ્યા. કામરેજ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી હતા, પછી એ કામ કરાવી નહીં શકેલા. એ કામ 24 ડિસેમ્બરે મેં 2020 વહીવટ સંભાળ્યો અને 6 જાન્યુઆરી 2021ના રોજ હું એની મંજૂરી ટેલિફોનિક વગર ગાંધીનગર ગઈ લેતા આવ્યો. એટલે એમનાથી 13 મહિનામાં કામ નહીં થયેલું એ મેં 12 દિવસમાં પટાવ્યું. અને આ જે ગરીબ આદિવાસી ગરીબ ખેડૂતો છે એને શેર આપવાનું પુણ્ય એમના નસીબમાં ઉઠું. એ કામ અમારી ટીમે પૂરું કર્યું છે. એનો જસ લેતા પણ એમને નથી આવડો.